નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે પેપર સોલ્યુશન આવી ગયું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ભૂગોળનું પેપર આવ્યું છે વિથ સોલ્યુશન વિથ આન્સર છે તમારું પેપર. અને આ તમારા ફ્યુચરમાં બોર્ડ પરીક્ષા જે આવવાની છે એની અંદર પાકું ને પાકું આમાંથી જ ક્વેશ્ચન આવશે. તમે લોકો એકવાર તમારું વેરિફિકેશન કરી લેજો. અને વિદ્યાર્થીઓ તમારું વાંચવાનું કમ્પ્લીટ થઈ ગયું તો એકવાર આમાં બી જોઈને જજો વિદ્યાર્થીઓ, કેમ કે આ બી મોસ્ટ IMP ક્વેશ્ચન છે તમારા માટે. તો પ્લીઝ એકવાર આમાં રિવાઇઝ કરીને જજો પેપરને વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે આવા જ માહિતી માટે અથવા આવા જ પેપર માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. જેવી રીતે તમે લોકો જોઈ શકો છો 2025 માટે મોસ્ટ IMP ક્વેશ્ચન્સ આવી ગયા છે ભૂગોળના ધોરણ 12ના વિદ્યાર્થીઓ. અને તમે લોકો માટે અહીંયા આન્સર બી આપેલા છે કે તમે લોકોને કંઈ આન્સર શોધવા માટે કંઈ જવું નહીં પડે અથવા તમે લોકો કંઈ બીજી જગ્યાએ તમારું ટાઈમ વેસ્ટ ના થાય વિદ્યાર્થીઓ. એના માટે વિદ્યાર્થીઓ હવે વિદ્યાર્થીઓ તમે લોકોને આ વસ્તુ બી ખબર હશે કે જે આ બધા આન્સર તમે લોકોને મળી ગયા છે. તો બોર્ડ પરીક્ષા 2025ની અંદર તમે લોકોને આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. તો તમે લોકો એકવાર જે તમારું વાંચવાનું કમ્પ્લીટ થઈ જાય તો એકવાર આ પેપર તમે લોકો જોઈને જજો અથવા એકવાર એમાં પેપર સોલ્યુશન કરી લેશો તો વિદ્યાર્થીઓ પાકું પાકું તમારું કંઈ ને કંઈ 1-2 માર્ક્સનું તો કંઈ છૂટવાવાળું નહીં, 20-30 માર્ક્સનું આ પેપર્સમાંથી તમે લોકોને પૂછાશે અને પૂછાશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને કંઈ બીજો પેપર જોતો હોય અથવા કંઈ બીજું પેપર સોલ્યુશન જોતો હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થીઓ. તમારા માટે આપણે એ પેપર બી લાવશું અને આમાંથી તમે લોકોને રિવિઝન તો કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. અને તમે લોકોને સેક્શન બીનું બી આમાં પેપર સોલ્યુશન મળી જશે વિદ્યાર્થીઓ. તો સેક્શન B, C, E, D સુધીનું તમારું આખું સંપૂર્ણ સોલ્યુશન આની અંદર છે વિદ્યાર્થીઓ. તમે લોકો ખાલી એકવાર જોઈને જજો વિદ્યાર્થીઓ. તમારા માટે સાચું ને સાચું મોસ્ટ IMP ક્વેશ્ચન પેપર છે. અને જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તો મોસ્ટ IMP છે. તો તમે લોકો એકવાર રિવાઇઝ અથવા રિવિઝન કરીને જજો વિદ્યાર્થીઓ આ પેપરને. કેમ કે વિદ્યાર્થીઓ તમે લોકોને આ જે ક્વેશ્ચન પેપર છે તમારા માટે મોસ્ટ IMP એટલા માટે છે કે આમાં જે બધા જ ક્વેશ્ચન આવી ગયા છે તમારા જે પ્રીવિયસ યરના જે રિપીટ થયેલા ક્વેશ્ચન છે મોસ્ટ IMP ક્વેશ્ચન છે અથવા જે આપણા 2025ની અંદર બોર્ડ પરીક્ષાની અંદર મોસ્ટ IMP ક્વેશ્ચન્સ છે જે વિદ્યાર્થીઓ માટે એક માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. એ બધા જ ક્વેશ્ચન્સ આમાં આવી ગયા છે વિદ્યાર્થીઓ. વિડીયો થોડું લાંબુ છે એના માટે તમે લોકોને ખાલી આ જ વસ્તુ કરવાની રહેશે વિદ્યાર્થીઓ. અથવા તો તમે લોકો નોટ ડાઉન કરી શકો છો અથવા તમે લોકો આની જે PDF જોતી હોય તો મને કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. તો તમારા માટે આપણે PDF એની શેર આઉટ કરી દઈશું, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશું જે તમે અથવા જે તમારે કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશું જે તમે લોકોને કામ લાગશે વિદ્યાર્થીઓ, જે તમારે વાંચવામાં અથવા તમારે રિવિઝન કરવામાં હેલ્પ રહેશે. અને વિદ્યાર્થીઓ તમે લોકો આ વિડીયો પોસ્ટ કરીને સ્ક્રીનશોટ અથવા તમે લોકો નોટ ડાઉન બી કરી શકો છો. તમે લોકો આ બધા ક્વેશ્ચન એકવાર રિવિઝન કરી લેશો વિદ્યાર્થીઓ અથવા તમે લોકો વાંચી બી લેશો તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ. કેમ કે પરીક્ષા એકવાર આવે છે આપણા જીવનમાં, વાર નહીં આવતી વિદ્યાર્થીઓ. અને જે રિપીટર ભાઈઓ છે એ લોકોને તમે પૂછી લેજો એ લોકો કેટલું સ્ટ્રગલ કરે છે પાસ થવા માટે. અને આ લોકોને એવા મોસ્ટ IMP ક્વેશ્ચન્સ આપણે બી આપીએ છીએ. આ રિપીટર ભાઈઓ માટે બી છે, જે રિપીટર ભાઈઓ છે આપણા એ લોકો માટે બી મોસ્ટ IMP ક્વેશ્ચન પેપર છે. તો તમે લોકો બી એકવાર રિવિઝન કરીને જજો વિદ્યાર્થીઓ. બધા જ વિદ્યાર્થીઓ માટે છે વિદ્યાર્થીઓ. બીજી વાત કે અહીંયા જે આપણું સેક્શન B તો કમ્પ્લીટ થઈ ગયું છે. Cમાં જે આપણું થોડુંક લાંબુ રહેશે કેમ કે વિદ્યાર્થીઓ તમે લોકોને જે ક્વેશ્ચન્સ છે એક પોઈન્ટમાં લખવાનું નહીં રહેશે વિદ્યાર્થીઓ. એને થોડું ઘણું આપણે એક્સપ્લેન કરવું પડશે અથવા આપણે 6-7 પોઈન્ટ લખવું પડશે. કેમ કે તમે લોકોને ખબર છે વિદ્યાર્થીઓ સેક્શન Cની અંદર આપણું થોડું માર્ક્સનું વધારે છે તો આપણે કમથી કમ 6-7 પોઈન્ટ તો લખવું જ પડે એની અંદર પેપરની અંદર, તો જ આપણને માર્ક્સ મળે છે વિદ્યાર્થીઓ. અને ઇમ્પોર્ટન્ટ આ છે કે જે તમારો મુદ્દો છે એ લખીને આવજો વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકોને સેક્શન D ચાલુ થઈ ગયું છે વિદ્યાર્થીઓ. સેક્શન D વિદ્યાર્થીઓ તમારા માટે આમાં જે માર્ક્સ જે વિદ્યાર્થીઓ જે ક્વેશ્ચન છોડી આવે છે એ મૂર્ખ વિદ્યાર્થીઓ છે. કેમ કે આપણે જે સેક્શન D, C, Eમાં જે ક્વેશ્ચન લેવાના જ રહે છે જે એની અંદર બધા જ ક્વેશ્ચન તમે લોકો અટેમ્પ કરીને આવજો. કેમ કે આમાં જે એવું છે કે તમે લોકો થોડું ઘણું એને રિલેટેડ બી લખીને આવશો અથવા એને આગળ પાછળ બી થોડું કન્ટેન્ટ ચેન્જ કરીને લખીને આવશો તો વિદ્યાર્થીઓ તમારા માટે 1-2 માર્ક્સ તો આવી જશે વિદ્યાર્થીઓ. તમે લોકો 1-2 માર્ક્સથી ફેલ થતા હોય તો તમે લોકોની આની અંદર 1-2 માર્ક્સ આપીને તમે લોકોને પાસ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ. તમે લોકોને આ વસ્તુ બી ખબર હોવી જોઈએ. તો તમે લોકો સેક્શન C, D, E આની અંદર કોઈ બી ક્વેશ્ચન છોડીને નહીં આવવાનું. જેટલું તમે લોકોને આવડે એટલું લખીને આવવાનું. 6-7 પોઈન્ટ જેટલા પોઈન્ટ તમે લોકોને આવતા હોય વિદ્યાર્થીઓ. અથવા જે આપણા ક્વેશ્ચન્સ છે તમે લોકો જોઈ લેજો. અને સેક્શન E જે તમારા માટે એકદમ ઇઝી વે છે, તમારા માર્ક્સ લેવા માટે એકદમ ઇઝી વે. તમારા 10 પોઈન્ટ 20 પોઈન્ટ જેટલા લખવું હોય એની અંદર લખીને તમે લોકો માર્ક્સ લઈ શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે અહીં આવા જ પેપર તમે લોકોને આપવામાં આવે છે. થોડું ઘણું તમારું બી સપોર્ટ જોવે આપણને વિદ્યાર્થીઓ. પ્લીઝ આપણા ચેનલ સબસ્ક્રાઈબ કરો,
વિડીયો લાઇક શેર કોમેન્ટ કરો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. અને વિદ્યાર્થીઓ આને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર કરીને કન્સિડર કરીને તમે લોકો એકવાર વાંચી લેજો. અને જે વિદ્યાર્થીઓ મને કહેતા હતા કે સર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપો, મોસ્ટ ક્વેશ્ચન આપો, તો તમે લોકોને આ મળી ગયો હશે વિદ્યાર્થીઓ. અને કંઈ બીજું પેપર સોલ્યુશન જોતું હોય તો એ બી મને કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.